જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા ખર્ચમાં અને સરળ રીતે માર્કેટમાં મળે તેવી એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચટપટી આલુ સેવ બનાવીશું. તેને 15થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો સૌ પ્રથમ મેં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે ચીઝ છીણવાની છીણી વડે છીણી લેવા. સેવ બનાવતી વખતે હંમેશા બટાકાને છીણીને જ ઉપયોગમાં લેવા. જો તમે મેશ કરીને લેશો તો તેના ગાંઠા પડી જશે. આ રીતે 1 કપ જેટલું બટાકાનું છીણ તૈયાર કર્યા પછી તેમાં 1/4 કપ ચોખાનો લોટ ચાળીને ઉમેરીશું. સેવ બનાવતી વખતે લોટ અને મસાલા બધું ચાળીને જ લેવું, જેથી સેવ પાડવામાં સરળતા રહે. તેમાં 1 કપ બેસન એટલે કે ચણાનો લોટ પણ ચાળી લઈશું. બધી જ સામગ્રીના માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. સેવ સરસ ચટપટી અને ટેસ્ટી બને તેના માટે મેં 2 સેચેટ અથવા તો 4 ગ્રામ જલજીરા પાવડર લીધો છે. તેના બદલે તમે પાણીપુરીનો મસાલો પણ ઉમેરી શકો છો. તેમાં તીખાશ માટે 1 ચમચી જેટલો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી તેને પણ બેસનની સાથે ચાળી લઈશું. માર્કેટમાં પેકેટમાં મળતી આલુ સેવમાં તેઓ થોડા પ્રમાણમાં ખટાશ માટે લીંબુના ફૂલ પણ વાટીને ઉમેરતા હોય છે. તો તમારે ઉમેરવા હોય તો આ સ્ટેજ ઉપર ઉમેરી શકો છો. હવે લોટ અને મસાલાને બાફેલા બટાકાના છીણની સાથે સરખી રીતે મિક્સ કરી સંચામાંથી સરળતાથી સેવ પાડી શકાય તે રીતનો સોફ્ટ લોટ બાંધીશું. જો તમારે ફરાળી આલુ સેવ બનાવવી હોય તો બાફેલા બટાકાના છીણમાં જરૂર મુજબ રાજગરાનો લોટ, મરી પાવડર અને સિંધવ મીઠું ઉમેરી આ રીતનો લોટ બાંધી શકો છો. લોટ બાંધતી વખતે જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે. બહુ વધારે પાણીનો ઉપયોગ ન કરવો, કારણ કે બાફેલા બટાકા પણ ઉમેરેલા છે એટલે તેનું પણ મોઇશ્ચર સેપરેટ થાય છે. ઉપરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરી લોટને સરખી રીતે કેળવીને સ્મૂથ કરી લઈશું. હવે સંચામાં 3 નંબરની જાળી મૂકી તેમાં લોટ બિલકુલ ચોંટે નહીં તેના માટે બ્રશ વડે તેલથી ગ્રીસ કરી લેવો. બાંધેલો બધો જ લોટ સંચામાં ભરી ઉપરથી હેન્ડલ લગાવી અને આંટા ફેરવીશું અને સંચાને સરખો બંધ કરીશું. સેવ તળવા માટે પોળી ઊંડી કઢાઈમાં જરૂર મુજબ શીંગ તેલ લઈ તે સરખું ગરમ થાય એટલે એક હાથમાં સંચો પકડી બીજા હાથ વડે આ રીતે હેન્ડલ ફેરવતા જવું, જેથી ધીમે ધીમે તેમાંથી સેવ પડતી દેખાશે. 2 વખત ગોળ ગોળ ફેરવી એક આંટો ઊંધો ફેરવવો, જેથી સેવ પડતી બંધ થઈ જશે. તેલમાંથી બબલ્સ નીકળવાના ઓછા થાય એટલે જારા વડે સેવને ફેરવી બીજી બાજુ તળી લેવી. આ રીતે 1 થી 2 વખત ફેરવશો તો 40થી 45 સેકન્ડમાં સેવ સરખી તળાઈ જશે. પછી તેને પ્લેટમાં કાઢી આ જ રીતે બાકીની સેવ પણ તળી લઈશું. કોઈપણ પ્રકારની સેવ બનાવતી વખતે તેલ સરખું ગરમ કરેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હાઈ રાખવી. આપણે રેગ્યુલર એકલા બેસનની સેવ બનાવીએ તો તે ઓછા સમયમાં તળાઈ જાય છે, પણ આમાં બટાકા પણ ઉમેર્યા છે તો તેનું મોઇશ્ચર બળવામાં પણ થોડો સમય લાગે છે. એટલે સેવને તળવામાં ઉતાવળ ન કરવી. માર્કેટમાં આલુ સેવ 280થી 300 રૂપિયા કિલો મળતી હોય છે, પણ તેઓ શેલ્ફ લાઈફ સારી રહે તે માટે તેને પામોલીન તેલમાં તળતા હોય છે. પણ આ રીતે આપણે ઘરે શીંગ તેલમાં તળીએ તો તેને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ સિવાય પણ મેં ચેનલ પર બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તાની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોની એન્ડ સ્ક્રીન પર આપી છે. આ જ રીતે તમે જલજીરા પાવડરના બદલે લોટમાં ફુદીનાનો પાવડર અને ટામેટાની પ્યુરી ઉમેરીને ફુદીના સેવ અથવા તો ટામેટા સેવ પણ ઘરે બનાવી શકો છો. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 7થી 8 ખાડલા જેટલી સેવ તૈયાર થશે. આ સેવમાં તમે ઉપરથી થોડો ચાટ મસાલો અથવા તો જલજીરા પાવડર પણ ભભરાવી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ક્રિસ્પી, ટેસ્ટી અને ચટપટી આલુ સેવ બનીને તૈયાર છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.